સુઈગામ તાલુકાના નવાપુરા ગામની નજીક આવેલ મોતીપુરા ગામડીમાં ઘણા સમયથી અશુદ્ધ અને ખરાબ પાણીની સમસ્યા ઊભી હતી. ગ્રામજનો વારંવાર રજૂઆતો કરતા હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવી રહ્યો ન હતો, જેના કારણે સ્થાનિક લોકો ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખી સ્થાનિક મીડિયા મિત્રોએ આ મુદ્દાને ઉઠાવ્યો. ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ થતા જ ડીસાથી કાર્યપાલક ઇજનેર શ્રી બોબડિયા સાહેબે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમના પ્રયાસોને કારણે ગામમાં પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યો. આ સમસ્યા હલ થતા જ ગ્રામજનોએ મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો. ગઈકાલે અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા અને સ્થળ પર પાણીની ગુણવત્તાની તપાસ કર્યા બાદ તરત જ યોગ્ય સમાધાન લાવ્યું. આ પ્રભાવી કામગીરી માટે ગામના લોકોએ ચીફ એન્જિનિયર શ્રી રાઠોડ સાહેબ, અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર તથા ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો. ગ્રામજનોની માંગ છે કે જો કાર્યપાલક ઇજનેર દર 10 દિવસે એકવાર સુઈગામ તાલુકાની મુલાકાત લે તો આ વિસ્તારની પાણીની સમસ્યાઓ લાંબા ગાળે ઉકેલાઈ શકે છે. તેઓએ શુદ્ધ અને ગુણવત્તાસભર પાણીનો રોજિંદો પુરવઠો સુનિશ્ચિત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓને નિયમિત દેખરેખ રાખવા વિનંતી કરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો મીડિયા અને ગ્રામજનો એક સાથે આવે તો મોટી સમસ્યાના ઝડપી ઉકેલ લાવી શકાય છે. ગામમાં પાણીની સમસ્યા હલ થતા હવે લોકો હળવા મનથી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરી શકે છે. રિપોર્ટર કલ્પેશભાઈ ઠાકોર, વાવ, સુઈગામ.